અલે લે લે નાખો તમે કેમેરો ઓન. આ પટ્ટા સોયરા લાગે સાથ હોય ગઈ. વાહ આને ક્યાં બનાવતા આ જે ચોકડી છે ને એમાં અહીંયા સાઈલ પડી ગઈ. કમલેશભાઈ ગુડ મોર્નિંગ. ગાંઠિયા બનાવો. હા કેટલા ગ્રામનો ઓર્ડર છે? 150 150 ગ્રામ પરફેક્ટ બનશે. 150 150 છે એટલે વારકા લાગે બનાવ વારકો લાગે કે સાહેબ દી કરો ઉતાવળ છે. તો આપણે આગળ સાધુ છે સાધુમાં મેં નથી ખાતા એટલે પીવો મસ્ત થાય. આ 150 થોડા થાય એલા. અરે 150 પૂરેપૂરા એટલા લોટે 150 થઈ જાય. 150 ની વાત પણ ન છે. હે જોઈએ તારો ટાર્ગેટ શું છે આગળ ખબર પડશે. નાખો તમે કેમેરો ઓન. લાઈવ રિઝલ્ટ એમ ને. ગ્રામમાં ફેરફાર થયો એટલે અમે રૂપિયા નહીં દઈ. રેડી? નહીં રેડી હું કાને સામે આપશું. હે તો વાંધો નહીં. કાંટામાં 0 કરી રાખજો. 0 હાલો રેડી. બિલ બની જાય પછી કેવા આવે કે અહીં 2 પાણીની બોટલ હતી. ડોક્ટરને દીવ પૂગી ગયા હે પછી તો કેવા આવે કઈ પાણીની બોટલ 2 હતી. ઇકો માઇનસ 30 મૂકી. હાલો રેડી. એમાં મસ્ત તરીકો છે. ત્યાંથી લઈને આવી લઈ મૂકી દે. બહ બનાવ જોઈખ ની. એ વાહ કમા વાહ. 1 ગ્રામનો પણ ફેર ન હોય તો પવનને લીધે 1 પવન ને લીધે. હા રેડી રેડી. 1 ગ્રામનો તો માફ કરીએ. થઈ ગયો જો 1 ગ્રામ. મસાલાનો ટાર્ગેટ રાખીને તું કરતો હોય ને. હા મસાલાના પણ વાત બરોબર. બોલો સાગરભાઈ. શાંતિ આમ ડોડા કર. આ પટ્ટા સોયરા લાગે. લાલા ભાઈ ને ઉપર લીધા. સરખું ફિનિશિંગ આવ્યું નહીં. આમાં ફિટિંગ થયું નહીં. આરામ થઈ ગયો આજ તમારે ગોડાઉન ને. મજા જ આવી. 2 શબ્દ તમે એટલા શરમાવો કેમ? શું હોય એમાં? दो चाय 2 कटिंग. एक्शन कैमरो लेवो जैसे GoPro 1000 सब्सक्राइबर थाय पछी મારે તો સબસ્ક્રાઇબ કરી દેવાનું. का टाइमे भाई वीडियो आवे ज छे. बोलो तो ई सागरवन मन के तू आने के ता थई गई. વાહ આને ક્યાં બનાવતા खाली खाली जुबेल के अले લે 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 ए कारी તારે કિલે લે બોલાવી જેમ તે વધારે ઓલી થાય હો.
આ વાવ એની માં તોડે છે. એ તો હેરી ખાય આરામથી. ભલે આમ તોરીને ખુલ્લી ન મૂકી શકતા ને જોઈ લે. એ ઈપા નહીં ગોતવા આપી જો હે. બધી ચેક કરી લે. જાહે થોડી ને માને મૂકીને જાય નહીં જાય. બંધ રે હે હાલે આમ ખીલે. આજ મીઠાપુર જવાનું છે. 20 પછી ખાંડીનો ઓર્ડર છે ને બાકી અટાણે આગળ મશીનમાં ઓઇલ પાણીનું કરવું જોઈએ. ગિરીશ તો અંદરના બેરિંગમાં કર્યા તો બરાબર ચોકડીમાંય કર્યું હતું એમને ગિરીશ, પણ ઓઇલમાંય અટાણે પલારી દમ ચોકડી. બાકી એમાં સાઇલ પડી ગઈ. ગિરીશ 200 કલાક આલી ગયો ને 1-2 વખત જ ગિરીશ કર્યું. એમાં સાઇલ જરીક ડબ્બીમાં વધારે પડી ગઈ. ચોકડીની ડબ્બી છે ને એમાં તો અટાણે ઓઇલ એમાં કરતો જામ ને ઓઇલ થોડુંક ભેગું લઈ જાવ જોઈએ. 2-3 કલાક આલે એટલે નાખતું રહેવું જોઈએ. બાકી ચોકડી પાછી તૂટી જાય. અટાણે સાઇલ પડી ગઈ, હાવ તૂટી નથી, ડબ્બીમાં સાઇલ પડી ગઈ. સરા નીકળી જાય હોય ને એ રીતના છે. હવે આ સિઝન પતે ને હવે એટલા ઓર્ડર પણ નથી. હવે તો બધીને હસવાઈ ગઈ માંડવી. આ સિઝન પતે ને એટલે ચોકડી નવી નાખવી જોઈએ. કેમ કે ચોકડીમાં સાઇલ પડી ગઈ એટલે ગમે તે તૂટી જાય. વાહતું થઈને હવે ચોકડી નવી જ નાખવી જોઈએ. ટ્રેક્ટરમાં ડીઝલ એ નાખતો જામ. ડીઝલ અડધી ટાંકીને આડગાડે આવે નાખતો જામ એટલે વાંધો ના આવે. આ નારેલીમાં એક એમાં ગારો હતો એને લીધે આખું ટ્રેક્ટર ભરાઈ ગયું. આવીને 1-2 દીમાં હવે સર્વિસે કરવી જોઈએ ને અહીં ડીઝલ નીકળે એ પણ બંધ કરવું જોઈએ. રિંગમાંથી નીકળે કે નટમાંથી નીકળે એ ખબર નથી પડતી. એ કારીગરને કેવું જોઈએ બંધ કરી દે. ક્યાંય રસ્તામાં નડે નહીં એ રીતના નવિયાને છોડાવી નાખે. આ જે ચોકડી છે ને એમાં અહીંયા સાઇલ પડી ગઈ. અહીં જે ડબ્બી આવે ને એમાં આ સાઇલ પડી ગઈ અટાણે. આમાં નથી, આમાં ડાયરેક્ટ ચોકડી હાલે. જરાય સાઇલ જ નથી આમાં. આમાં છે એટલે આમાં ગિરીશને ઓઇલને કરતું રહેવું જોઈએ. અટાણ તો ગિરીશ એટલે વાંધો નહીં, 2 કલાક લગીને ચાલશે. પછી ધૂળી ઉઠશે ને પછી પાછું ઓઇલ કે ગમે ગિરીશ કરવું પડે. બાકી તૂટી અટાણે સરા ખોવાઈ જાય 99% તો. હા એટલે આ એક ચોકડી આવે ને બદલાવી પડે. સિઝન પૂરી થાય ને પછી વાત. આ જારી થોડીક ફેર છે, અલગ છે. હવે કેવી કાલે એ આજ ખબર પડે. આઈકું નથી જારી બદલાવ્યો પછી. આજ હવે ખબર પડશે. તૂટે નહીં તો સારું. આમ નબળી છે, ઓલા જેટલી મજબૂત નથી, નબળી છે. જરીક પણ પાનું કે અડે ને તો તરત ત્યાં વાયર ભેગા થઈ જાય. આ ટોપલેન પણ થોડીક હાર્ડ થઈ ગઈ. આમાં પણ ગિરીશ કરી નાખું. આ મશીનનો પંપ છે એમાં આ જે નિપલ છે ને એ સારી છે, ઓટોમેટિક. એક જણાથી પણ થઈ જાય. આ છે બાકી ઓલા બીજો સાદો પંપ આવે ને એમાં 2 જણાની જરૂર પડે. અમુક નિપલ ફૂટે એમ ના હોય ને તો. બેહક પંપ મારે પણ હજી ક્યાંથી ફૂટી નથી. ગિરીશ આવ્યું નથી ક્યાંથી. આમાં સરો નથી એટલે અહીંથી જ પાછું રિટર્ન થઈ જાય. આજ આપણે ઘેર શાક બન્યું. કંચન શાક બન્યું. દરરોજ બને? હા તે કંઈ વાંધો નહીં. દરરોજ વિડીયો ઉતારી ને હવે કઈ રેડી ને કરકરીયો રોટલો બને કા. દાદી આવી પછી કે કરકરીયો રોટલો તમારે આટલું બનાવ્યો. ઓ માય ગોડ. શું છે?
હરેશ નહીં યાદ આવું હરેશ નહીં યાદ આમ જ જવા દે એટલું જવા દે ને આવી જાય મીઠાપુર પૂગી ગયો ટ્રેક્ટર લઈને એવી બધી ક્યાર કરે આથરને પાથરે ત્યાં યોગેશ ટ્રેક્ટર રાખે એની મેરે આવ્યો મલસિંગ પાથરે કાગળ પહેલાંને ગરમ કરીને ઓલ પાડવા પડતા એટલે લગભગ ક્યાર આવતા લાગે હા હોલ કઈ રીતના પાડો તમાકુનો ડબ્બો હોય ને એટલે ગરમ કરીને એટલે હરિયો એમ કે ચાર આવતા હવે તૈયાર બી છે ઓલી પર તૈયાર પણ આવે ઓલી પર છે ને પેટ્રોલ લાગતો બાટ લાગી ગયો માંડવીમાં એ વધારે ધૂળ ઉડે પર પૂરી થઈ ગઈ માંડવી 2 જણાની કાઢવાની હતી 6 કલાકની આડે બનાવ્યા આડા 5 આ નારેલીમાં દવા છાંટવાનો ટાંકો છે એના વ્હીલમાં ડગ છે ટ્રેક્ટરને આગળ વ્હીલ મૂકી જાય નહીં